video about fetal skull for MBBS student, homeopathic student and nursing student. સૌથી પહેલાં તો બોન કયા કયા આવે ફિટલ સ્કલમાં? ફ્રન્ટલ બોન, પેરાઇટલ બોન, ઓસિપિટલ બોન અને આ બંને બાજુના ટેમ્પોરલ બોન. સૂચર કયા કયા આવે? ફ્રન્ટલ સૂચર, કોરોનલ સૂચર, સજાઇટલ સૂચર, લેમ્નોઇડ સૂચર. બે ઓસિપાઇન સેન્ટર હોય છે. સૌથી પહેલું ઓસિપાઇન સેન્ટર બ્રેગમાં, બીજું આવશે લેમ્બડા. બ્રેગમાં જે રહ્યું એ આવશે ડાયમંડ શેપ એન્ડ ઓસિપાઈ એટ 1.5 year આફ્ટર બર્થ એન્ડ લેમ્બડા ઓસિપાઈ એટ ટર્મ એન્ડ ધીસ ઇઝ ટ્રાયંગ્યુલર શેપ. હવે આપણે જોઈશું પ્રેઝન્ટિંગ પાર્ટ કયા કયા આવશે. સૌથી પહેલો પ્રેઝન્ટિંગ પાર્ટ આવશે વર્ટેક્સ. પર વેજાઇનલ એક્ઝામિનેશન આપણે કરીએ ત્યારે કયા કયા પાર્ટ આપણને ફીલ થઈ શકે છે. સૌથી પહેલું આવશે વર્ટેક્સ. વર્ટેક્સમાં શું આવશે? બંને બાજુના પેરાઇટલ બોન આપણને ફીલ થશે અને સજાઇટલ સૂચર ફીલ થાય, બરાબર. પછી આવશે બ્રો પ્રેઝન્ટેશન. બ્રો પ્રેઝન્ટેશનમાં આઈબ્રો આપણે પર વેજાઇનલ એક્ઝામિનેશનમાં ફીલ થશે. અને ફેસ પ્રેઝન્ટેશન. ફેસ પ્રેઝન્ટેશનમાં આવશે બંને આઈબોલ, નોઝ અથવા તો માઉથ આપણને પર વેજાઇનલ એક્ઝામિનેશનમાં ફીલ થશે. હવે વર્ટેક્સમાં કયા કયા ડાયામીટર આવશે? વર્ટેક્સમાં સૌ પ્રથમ ડાયામીટર આવશે સબ ઓસિપિટો બ્રેગમેટિક. સબ ઓસિપિટો બ્રેગમેટિક ક્યાંથી ક્યાં સુધી આવશે? સબ ઓસિપિટો બ્રેગમેટિક આવશે નેપ ઓફ નેક ટુ મિડ પોઈન્ટ ઓફ બ્રેગમાં અને આરે આવશે અને આ હશે 9.5 સેન્ટીમીટર. ઓકે. અને આ જે રહ્યું એ કમ્પ્લેટ ફ્લેક્શન છે. એમાં બીજો ડાયામીટર હશે સબ ઓસિપિટો ફ્રન્ટલ. સબ ઓસિપિટો ફ્રન્ટલ ડાયામીટર હશે બીજો ડાયામીટર અને એનો ડાયામીટર કેટલો હશે? 10 સેન્ટીમીટર. અને આને આપણે શું કહીશું? ઇનકમ્પ્લેટ ફ્લેક્શન. ત્રીજો ડાયામીટર હશે વર્ટેક્સમાં ઓસિપિટો ફ્રન્ટલ. ઓસિપિટો ફ્રન્ટલ અને આ કેટલો હશે? 11.5 સેન્ટીમીટર અને આને આપણે કહીશું ડીફ્લેક્સ હેડ, બરાબર. ચીકથી હાઈએસ્ટ પોઈન્ટ ઓફ સજાઇટલ સૂચર. હાઈએસ્ટ પોઈન્ટ ઓફ સજાઇટલ સૂચર અને આનો ડાયામીટર સૌથી મોટો ડાયામીટર હશે અને 14 સેન્ટીમીટરનો ડાયામીટર હશે હાઈએસ્ટ. ફેસના ડાયામીટર બે ડાયામીટર હશે. આમાં પહેલો ડાયામીટર હશે સબમેન્ટો વર્ટિકલ અને સબમેન્ટો બ્રેગમેટિક. સબમેન્ટો વર્ટિકલ જે રહ્યો એ ક્યાંથી ક્યાં સુધી હશે? સબમેન્ટો વર્ટિકલ ક્યાંથી ક્યાં સુધી હશે? એંગલ બિટવીન નેક એન્ડ ચીન. અહીંયાથી સેન્ટ્રલ પોઈન્ટ અહીંયાથી હાઈએસ્ટ પોઈન્ટ ઓફ સજાઇટલ સૂચર અને એ કેટલો ડાયામીટર હશે? તો 11.5 સેન્ટીમીટર, બરાબર. અને બીજો ડાયામીટર ફેસનો આવશે સબમેન્ટો બ્રેગમેટિક, બરાબર. આ ડાયામીટર હશે 9.5 સેન્ટીમીટર અને આને આપણે કહીશું કમ્પ્લેટ એક્સટેન્શન, બરાબર. સબમેન્ટો બ્રેગમેટિક કમ્પ્લીટ એક્સટેન્શન, સબમેન્ટો વર્ટિકલ ઇનકમ્પ્લીટ એક્સટેન્શન અને મેન્ટો વર્ટિકલ સબમેન્ટો વર્ટિકલ એને આપણે કહીશું પાર્શિયલ એક્સટેન્શન.